હેલો ફ્રેન્ડ્સ, રાહુ અને કેતુ આ જ્યારે જ્યોતિષમાં નામ આવે ત્યારે હડકંપ મચી જાય. શું થશે? રાહુની દશા, કેતુની દશા, રાહુની સ્થિતિ, કેતુની સ્થિતિ, અને માણસો એના ઉપાયો માટે દોડાદોડી કરે. પરંતુ આપણી પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથન વખતે રાહુ કેતુની ઉત્પત્તિ થાય છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે સ્વરભાનુ નામનો રાક્ષસ વેશ બદલીને અમૃત પીવા માટે બેસે છે અને ભૂલવશ તે પણ એ અમૃત પીવે છે અને સૂર્ય અને ચંદ્રને તરત જ ખ્યાલ આવે છે. પોતાના ગળામાં અમૃતનો ઘૂંટડો ઉતારે એ પહેલા જ વિષ્ણુ ભગવાનને સૂર્ય અને ચંદ્ર તરત જાણ કરે છે. વિષ્ણુ ભગવાનને જાણ થતાં જ તે પોતાના સુદર્શન ચક્ર વડે સ્વરભાનુ નામના રાક્ષસનું મસ્તક ધડથી અલગ કરે છે. મસ્તક એ રાહુ અને ધડ એ કેતુ. રાહુ અને કેતુ એટલે જ સૂર્ય અને ચંદ્રના દુશ્મન થઈ જાય છે. અને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આની પાછળ આ જ લોજિક છે. આપણી પૌરાણિક કથાઓ જોવા જઈએ તો પ્રતિકાત્મક રૂપે દર્શાવેલી છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે સ્વરભાનુનું બેસવું, રાહુ અને કેતુ. હકીકતમાં રાહુ કેતુ ફિઝિકલ સ્વરૂપે ગ્રહ તરીકે છે જ નહીં, છતાં આપણા જ્યોતિષ શાસ્ત્રમાં 9 ગ્રહમાં તેની ગણતરી થાય છે. આગળ હજી આની પાછળનું સાયન્ટિફિક કારણ શું છે તેની આપણે વાત કરશું. આજે આટલું જ.